જય માતાજી મિત્રો, તો અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં તમને રામાપીરના દર્શન કરાવીશું। તો અહીંયાથી રામાપીરનું મંદિર 3 કિલોમીટર દૂર આવેલું છે। તો ક્યાં આવેલું છે તો તમને જણાવીશું। તો ચાલો, અમારા બિટ્ટુભાઈ બાઇક સ્ટાર્ટ કરી છે અને હવે મેં નીકળી છે રામાપીરના દર્શન કરવા માટે। જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે રામાપીરના મંદિરે પાછળ દેખાય છે, જોઈ શકો છો, પહોંચી ગયા છે। અને આ રોડ આવી રહ્યો છે આપણે મીઠા બાજુથી, એટલે કે ધેણુજવાળો હાઈવે। તમે પણ દર્શન કરવા આવવું હોય તો આવી શકો છો। ને આ રોડ આવે છે જોટાણા બાજુથી, ત્યાં પણ તમે દર્શન કરવા આવી શકો છો। તે જોટાણાથી પણ 3 કિલોમીટર થાય છે આ રામદેવપીરનું મંદિર। અને આ બાજુ છે માકણજ ગામ। તો ચાલો આપણે હવે રામાપીરના મંદિરના દર્શન કરાવીશું। તો ચાલો, તો તમને રામાપીરના મંદિરના દર્શન કરાવીએ। તો મિત્રો ફાઇનલી આપણે રામદેવપીરના મંદિરે આવી ગયા છે, જોઈ શકો છો, પાછળ રામાપીરનું મંદિર છે ને તમને રામાપીરના દર્શન કરાવીશું। અને આ બાજુ છે કસલપુરા ગામની સીમ, અને આ બાજુ છે મોકરજ ગામની સીમ, અને આ બાજુ છે ખારા ગામની સીમ। અહીંયા પણ નાનું મંદિર આવેલું છે, તેમના પણ તમને દર્શન કરાવીશું। તો પહેલાં તો આપણે રામાપીરના દર્શન કરીશું, ચાલો। અને અહીંયા રામાપીરના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ થઈ ગયેલો છે। અને બીજના દિવસે ઘણા બધા ભક્તો દર્શન કરવા પણ આવે છે। દરેક ભક્તોની મનોકામના પણ પૂરી થાય છે। તમે પણ ના આવે તો એક દિવસ રામાપીરના દર્શન કરવા જરૂર આવજો। તો જય રામાપીર। તો ચાલો, પહેલાં તો આપણે મંદિરમાં પ્રવેશ કરીશું ને તમને રામાપીરના દર્શન કરાવીશું। અને અમારા જેટલા મિત્રો વિડીયો જોઈ રહ્યા હોય તેમની પણ મનોકામના રામાપીર પૂરી કરે। જોઈ શકો છો કેટલું ખૂબ સુંદર મંદિર બનાવેલું છે રામાપીરનું। ને મિત્રો આ મંદિર છે ને જંગલ વચ્ચે આવેલું છે ને બહુ ખૂબ સુંદર છે। તો મિત્રો અહીંયા એક નાનકડું ગોગા મહારાજનું પણ મંદિર આવેલું છે। તો આપણે પણ ગોગા મહારાજના દર્શન પણ કરીશું। ને તમે ના આવ્યા હોય તો એક દિવસ રામાપીરના દર્શન કરવા જરૂર આવજો, તમારી બધી મનોકામનાઓ પૂરી થશે। ચાલો, તો પહેલાં તો આપણે ગોગા મહારાજના પણ દર્શન કરી લઈએ। નાનકડું એવું ખૂબ સુંદર મંદિર બનાવેલું છે, જોઈ શકો તમે ગોગા મહારાજનું। તો બોલો જય ગોગા મહારાજ કી જય। ગજરાણી